हेलो डियर स्टूडेंट्स, શું ભણી રહ્યા છે આપણે લોકો? કેમિસ્ટ્રીમાં ભણી રહ્યા છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, અને એમાં આજથી આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે આલ્ડીહાઇડ, કીટોન એન્ડ કાર્બોક્સિલિક એસિડ કમ્પાઉન્ડ. કયું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે આપણે? આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. ફાઇન. બહુ મોટું ચેપ્ટર છે, ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, બટ ઝડપથી પૂરું થઈ જશે જો તમે લોકો આગળનું બધું ભણ્યા હશો તો. ફાઇન. આગળ મેં તમને જે કંઈ પણ ભણાવ્યું તમે ભણ્યા હશો તો ચેપ્ટર જલ્દી પૂરું થઈ જશે, જલ્દી સમજણ પડી જશે. સૌથી પહેલાં જોઈએ આમાં કાર્બોનિલ ગ્રુપ. જ્યારે કાર્બન એ ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાય તો શું બને? સી ડબલ બોન્ડ O. આને કહેવાય કાર્બોનિલ ગ્રુપ. આ સી છે, ડબલ બોન્ડ O છે, એક સંયોજકતા ખાલી હોય, બીજી સંયોજકતા ખાલી હોય, આની પાસે લોન પેર હોય. માટે આમાં કાર્બનનું સંકરણ કયું થાય? sp2. ઓક્સિજનનું સંકરણ કયું થાય? sp2. આકાર થાય સમતલીય ત્રિકોણ, બંધકોણ થાય 120 ડિગ્રી. બંધકોણ કેટલો થાય? 120 ડિગ્રી. કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક સિગ્મા અને એક પાઈ. કેવી રીતે હોય? આ કાર્બન ઓક્સિજન બે સંયોજકતા ખાલી છે, પાઈબંધ ઉપરની તરફ અને નીચેની તરફ. સમતલમાં ઉપર અને નીચે બંને બાજુ પાઈબંધ જોવા મળે. તમને ખબર જ છે કેમિકલ બોન્ડિંગમાં તમે ભણ્યા હશો, પાઈબંધ સમતલમાં ઉપર નીચે બંને બાજુ હોય, બંધની ધરીની ઉપર અને નીચે બંને તરફ હોય. ક્લિયર? અને આ કાર્બનની કેટલી સંયોજકતા ખાલી પડી હોય? કુલ 2 સંયોજકતા ખાલી પડી હોય. ફાઇન. ઓકે. વિદ્યુતઋણતા ઓક્સિજનની વધારે છે માટે કાર્બન ઉપર આંશિક ધન વીજભાર, ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર. કાર્બન પર આંશિક ધન માટે તે ઋણને આકર્ષે. ઋણ મતલબ ઇલેક્ટ્રોનને આકર્ષે. ઇલેક્ટ્રોનને આકર્ષવા માટે ઇલેક્ટ્રોન અનુરાગી, કાં તો ઇલેક્ટ્રોન ફાઇલ કહેવાય, ઇલેક્ટ્રોફાઇલ કહેવાય, બરાબર. અને જે ઇલેક્ટ્રોનને આકર્ષે તે લુઈસ એસિડ તરીકે વર્તે. એટલે કે કાર્બનવાળું પોર્શન કેવી રીતે વર્તે છે? લુઈસ એસિડ તરીકે વર્તે છે. ઓક્સિજન પર આંશિક શું છે? ઋણ વીજભાર છે. આ સિવાય લોન પેર ધરાવે છે માટે તે ધનને આકર્ષે. ધનને મતલબ કે કેન્દ્રને આકર્ષે માટે કહેવાય શું? કેન્દ્ર અનુરાગી અથવા તો ન્યુક્લિયોફાઇલ. ઇલેક્ટ્રોનનું દાન કરે માટે એને ઇલેક્ટ્રોન દાતા કાં તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ બી કહેવાય. ઇલેક્ટ્રોનનું દાન કરે છે માટે તે લુઈસ બેઝ તરીકે વર્તે. ઇલેક્ટ્રોનનું દાન કરે છે માટે તે કેવી રીતે વર્તે? લુઈસ બેઝ તરીકે. આ છે કાર્બોનિલ ને એની અંદરથી જ આ બધી વસ્તુ બની છે, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. ઓકે. જોઈએ એમાં જ આપણે આગળ ધારો કે આવું છે સી ડબલ બોન્ડ એક બાજુ H આવી જાય, એક બાજુ R બની ગયા RCHO, તો એ ગ્રુપને કહેવાય આલ્ડીહાઇડ. સી ડબલ બોન્ડ એક બાજુ R ને બીજી બાજુ R, બંને બાજુ R આવે તો બને RCOR'. એ ગ્રુપને કહેવાય કીટોન. એ ગ્રુપને કયું કહેવાય? કીટોન કહેવાય. સમજો કે એક બાજુ R
અને એક બાજુ OH તો બની જાય RCOOH, એને કહેવાય કાર્બોક્સિલિક એસિડ. ઓકે, ધારો કે કાર્બોક્સિલિક એસિડમાંથી Hનું વિસ્થાપન R વડે થાય. Hનું વિસ્થાપન કોના વડે થાય? R વડે. તો બને શું? RCOR ડેશ. સોરી, શું બને? RCOR ડેશ, જેને શું કહેવાય? એસ્ટર. કોનામાંથી બન્યો? કાર્બોક્સિલિક એસિડમાંથી બન્યો. સોરી, એસ્ટર શેમાંથી બન્યું? કાર્બોક્સિલિક એસિડમાંથી બન્યું. કાર્બોક્સિલિક એસિડમાંથી બન્યું માટે એને કહેવાય કાર્બોક્સિલિક એસિડનું વ્યુત્પન્ન. કાર્બોક્સિલિક એસિડમાંથી બનતું હોવાના કારણે તેને શું કહેવાય? કાર્બોક્સિલિક એસિડનું વ્યુત્પન્ન. જો Hનું વિસ્થાપન COR ગ્રુપ વડે થાય, એસાઇલ ગ્રુપ RCO2 તો એને કહેવાય એસિડ એનહાઇડ્રાઇડ. એ જે બને એને શું કહેવાય? એસિડ એનહાઇડ્રાઇડ. સમજો કે આખા OH ગ્રુપની જગ્યાએ આવી જાય NH2 તો બની જાય RCONH2. આને કહેવાય એમાઇડ. અને આખા OH ગ્રુપની જગ્યાએ કોણ આવી જાય? RCOX, અહીંયા Cl તો એને કહેવાય RCOCl, એસિડ ક્લોરાઇડ. શું કહેવાય? એસિડ ક્લોરાઇડ. આ બધા જ કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો છે. આ બધા શું છે બાળકો? કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો. ક્લિયર? આપણે બધાના વિશે આ ચેપ્ટરમાં ભણવાનું છે. ફાઇન. આપણે આલ્ડિહાઇડ વિશે ભણવાનું છે, કીટોન વિશે ભણવાનું છે, કાર્બોક્સિલિક એસિડ વિશે ભણવાનું છે અને એના 4 વ્યુત્પન્નો વિશે બી ભણવાનું છે. સૌથી પહેલા ચેપ્ટરમાં આપણે ભણીશું આલ્ડિહાઇડ અને કીટોન વિશે. એના પછી ભણીશું કાર્બોક્સિલિક એસિડ વિશે. ઓકે, જોઈએ આલ્ડિહાઇડ અને કીટોન. જોઈએ આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા ભણાવી દીધું છે. મિકેનિઝમને બધું આપણે અહીંયા ભણવા જઈશું નહીં. ધારો કે તમારી પાસે પ્રાથમિક આલ્કોહોલ છે. આનું તમે વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ PCC છે, કોલિંગ્સ રિએજન્ટ છે, બરોબર, કાં તો CrO3 CH2Cl2 ની પ્રેઝન્સમાં છે, આની પ્રેઝન્સમાં, જેને આપણે કીધું હતું માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટની પ્રેઝન્સમાં રિએક્શન કરો છો તો તમને મળી જાય આલ્ડિહાઇડ. ઓકે, ધારો કે CH3COH છે તો આનું ઓક્સિડેશન થવાના કારણે શું બની જાય? CCHO. ધારો કે બેન્ઝીન ઉપર CH2OH છે તેનું ઓક્સિડેશન થવાના કારણે શું બની જાય? CHO. ધારો કે આવું છે, પ્રાથમિક છે. CHO. જો સેકન્ડરી આલ્કોહોલ હોય તો તેનું વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ અથવા તો
સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટની પ્રેઝન્સમાં ઓક્સિડેશન કરો તો એ કન્વર્ટ થઈ જાય કીટોનમાં. વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરો કે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરો, કોઈ પણ એજન્ટ વાપરો, એનું ઓક્સિડેશન થવાથી એ બને શું? કીટોન. ટર્શરીનું તો ઓક્સિડેશન થાય જ નહીં. ધારો કે આવું છે, પ્રોપેન ટુઓલ, પ્રોપેનોન, સાયક્લોહેક્ઝેનોલ, સાયક્લોહેક્ઝેનોન. ખબર પડી? આ રીતે તમે લોકો બનાવી શકો છો. ટર્શરીનું તો ઓક્સિડેશન ના થાય. આ સિવાય એમાં હું લખાઈ દઉં છું, એલાઇલિક અથવા તો બેન્ઝાઇલિક આલ્કોહોલનું MnO2 દ્વારા ઓક્સિડેશન કરવામાં આવે. અને મેં ઘણા બધા એક્ઝામ્પલ આપી દીધા છે. જો એલાઇલિક કાં તો બેન્ઝાઇલિક પ્રાથમિક આલ્કોહોલ હોય તો આલ્ડીહાઇડ બને, સેકન્ડરી આલ્કોહોલ હોય તો કીટોન બને. હા, તો સેકન્ડરી આલ્કોહોલ, તેનું શું બન્યું? કીટોન. પડી ખબર? આવડશે? આ રીતે તમે લોકો બનાવી શકો છો. ફરીથી રિપીટ એટલા માટે નથી કરતો, આમ તો મેં મેક્સિમમ તો બધી બાબતો રિપીટ કરી, બટ એક્ઝામ્પલ્સ વધારે એટલા માટે નહીં લીધા કારણ કે બધી વસ્તુ મેં આલ્કોહોલ ચેપ્ટરમાં ભણાવી દીધી છે. આલ્કોહોલના ઉદ્દીપકીય ડિહાઇડ્રોજનેશન દ્વારા, તો ડિહાઇડ્રેશન દ્વારા ધારો કે તમારી પાસે પ્રાથમિક આલ્કોહોલ છે, કોપર ઉદ્દીપકની હાજરીમાં ગરમ કર્યું 573 કેલ્વિન તાપમાને, તો પ્રાથમિક આલ્કોહોલમાંથી બની જાય આલ્ડીહાઇડ. ધારો કે તમારી પાસે દ્વિતીયક આલ્કોહોલ છે, કોપર ઉદ્દીપકની હાજરીમાં ગરમ કર્યું તો દ્વિતીયકમાંથી બની જાય કીટોન. અને ધારો કે તમારી પાસે તૃતીયક આલ્કોહોલ છે, તો તૃતીયક આલ્કોહોલમાં ટર્શરી આલ્કોહોલ છે, માટે ઓક્સિડેશન ના થાય અને બને શું? આલ્કીન. શું બની જાય? આલ્કીન બની જાય. પડી ખબર? આવડશે? ઓકે. જેમ ડાયહેલાઇડના જડ વિભાજન દ્વારા ધારો કે તમારી પાસે આ જેમિનલ ડાયહેલાઇડ છે અને તમે એક્વસ એનોઇડ જોડે રિએક્શન કરી, -2 મોલ ઓફ NaCl, શું બને? CH3CH OH. આવું કંઈક બને. એક જ કાર્બન ઉપર કેટલા OH આવ્યા? 2. આપણે શું ભણ્યા છે? એક કાર્બન ઉપર 2 OH હોય તો અસ્થાયી પાણીનું અણુ દૂર કરે. શું દૂર કરે? પાણીનું અણુ દૂર કરીને ત્યાં કાર્બોનિલ ગ્રુપ બને છે, C ડબલ બોન્ડ OH. શું બને છે? કાર્બોનિલ ગ્રુપ. ધારો તમારી પાસે આ રીતનું છે,
શું વાપર્યું તમે અહીંયા? aqueous KOH -2 mole of KCl, CH3 COH COH CH3 -H2O. ઓકે, OH અને H, CH3 C ડબલ બોન્ડ O CH3. આમાં શું બની ગયું? કીટોન. ઓકે, ધારો કે તમારી પાસે આવું છે, બે એક્સ અહીંયા છે, OH માઇનસ હાજરીમાં ત્યાં શું બને? બે OH બને, પાણીનું અણુ દૂર થાય, શું બની જાય ત્યાં? કીટોન. ધારો તમારી પાસે આવું છે, CHBr2 OH માઇનસની પ્રેઝન્સમાં CH OH OH, પાણીનું અણુ દૂર થાય, CHO. પડી ખબર? આ વસ્તુ મેં તમને ભણાવી ચૂક્યો છું. આ વસ્તુ પણ હું તમને ભણાવી ચૂક્યો છું. ક્યાં ભણાવી હતી મેં? હેલોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં. ક્યાં ભણાવી હતી? હેલોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર તમને લોકોને આ વસ્તુ ભણાવવામાં આવેલી છે. ફાઇન. કોઈ વસ્તુ તમને નવી ભણાવવામાં નથી આવી. બધી વસ્તુ જૂની જ છે. ઓકે, વિસિનલ ડાયોલના ઓક્સિડેશન દ્વારા વિસિનલ ડાયોલના ઓક્સિડેશન દ્વારા કોના દ્વારા? વિસિનલ ડાયોલના ઓક્સિડેશન દ્વારા. આ પણ ભણાવી દીધું છે મેં. આ પણ હું તમને ભણાવી ચૂકેલ છું. શું વાપરવાનું? HiO4 NaIO4 CH3COO4 ટાઈમ્સ Pb ટેટ્રાએસિટેટ લેડ દ્વારા તમારે લોકોએ શું કરવાનું છે? ઓક્સિડેશન કરવાનું છે. ઓકે, શું કીધું તું? બંધ તોડીને બંધની બંને તરફ એક એક OH ઉમેરવું. શું કરવાનું? એક એક OH ઉમેરવાનું. ચલો હું તમને સાદું એક્ઝામ્પલ આપું. ધારો કે આવું છે, RCH CH R OH OH વિસિનલ ડાયલ થયું. એક OH છે, બંધ તોડવા માટે એક HiO4 વપરાય, બંધને તોડ્યો. R CH એક બાજુથી OH, બીજી બાજુથી OH, CH R એક બાજુથી OH, બીજી બાજુથી OH. ક્લિયર? શું બની ગયું? પાણીનું અણુ દૂર થઈ ગયું. પાણીનું અણુ દૂર થઈ ગયું. 2 મોલ ઓફ RCHO બની ગયું. ઇન શોર્ટ આલ્ડિહાઇડ. ઇન શોર્ટ શું બની જાય? આલ્ડિહાઇડ. પડી ખબર? ધારો કે આવું હોત, બંને બાજુ R છે, અહીંયા H છે, OH OH, એક મોલ HiO4 વાપર્યું, બંધ તૂટ્યો, RCR ડેશ OH OH CHR OH OH. આમાંથી શું બનશે? RCOR ડેશ. આમાંથી શું બનશે? RCH. એટલે ડિપેન્ડ કરે છે કે તમારી પાસે કયા પ્રકારનું પ્રક્રિયક છે. જે પ્રકારનો પ્રક્રિયક હોય એના આધારે તમે લોકો નક્કી કરી શકો કે તમને કયા પ્રકારની નિપજ મળશે. ધારો કે બધી બાજુ R હોત, અહીંયા પણ R હોત, અહીંયા પણ R હોત, તો R R
H2 ને શું મળે? 2 મોલ ઓફ કીટોન. એટલે બંને કીટોનના મોલ, બંને આલ્ડીહાઇડના મોલ, કાં તો એક કીટોન અને એક આલ્ડીહાઇડ, એવું કંઈ પણ તમને લોકોને મળી શકે છે. ફાઇન. આવા એક્ઝામ્પલ હું તમને કરાવી ચૂકેલો છું, છતાં 2 એક્ઝામ્પલ તમને કરાવું છું. ફાઇન. આખું ભણાવ્યું છે મેં તમને. કેટલા મોલ HiO4ની જરૂર પડે, કઈ કઈ નિપજો મળે, કયા કયા પ્રકારના પ્રક્રિયકો આ પ્રકારની પ્રક્રિયા દર્શાવે, બધું આપણે લોકો આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટરમાં ભણી ચૂકેલા છે. ધારો કે આવું છે, એક જ મોલ HiO4ની જરૂર પડે, અહીંયાથી બંધ તૂટે, CH2OH અને બીજો OH આવી ગયો, CH2OH અને બીજો OH આવી ગયો, શું બને? 2 મોલ ઓફ SCHO. પડી ખબર? ધારો હું લઉં છું CH3 CH2 CHOH COH CH3 CH3, એક જ બંધ તોડવો પડે. HiO4, અહીંયા OH આવશે, OHમાંથી પાણી અણુ દૂર થશે, CH3 CH2 CHO. અહીંયા OH આવશે, પાણીનું અણુ દૂર થશે, CH3 CO CH3. પડી ખબર? ધારો કે આપણે આવું લઈએ છીએ, બંધ તૂટે, CH3 CO CH3 બનશે, CH3 CO ઇથાઇલ. કેવી રીતે ખબર પડે? એક જ કાર્બન ઉપર 2 OH સ્થાયી રહી શકે નહીં. એક જ કાર્બન ઉપર કોણ સ્થાયી ના રહી શકે? 2 OH સમૂહ સ્થાયી રહી શકે નહીં. કેટલા HiO4 વાપરવા પડે ને શું કરવું પડે એ બધું તમે ભણી ચૂકેલા છો. એના ઘણા બધા એક્ઝામ્પલ્સ પણ હું તમને કરાવી ચૂકેલો છું બાળકો. ઓકે, જોઈએ આગળ. આલ્કિન અને આલ્કાઇનના ઓઝોનોલિસિસ દ્વારા બહુ સિમ્પલ છે. હું જે ભણાવું એ જોઈ લેજો તમે, બરાબર. રિડક્ટિવ ઓઝોનોલિસિસ તમે લોકો કરો છો, કોનું? આલ્કિનનું. બીજું એક ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ આવે. બીજું કયું આવે? ઓક્સિડેટિવ ઓઝોનોલિસિસ. GOC1-2માં તમે ભણ્યા હશો આ બધું. આલ્કિનના રિડક્ટિવ ઓઝોનોલિસિસ દ્વારા તમે લોકોને 2 આલ્ડીહાઇડ નિપજ મળી શકે છે, 2 કીટોન નિપજ મળી શકે છે, કાં તો એક આલ્ડીહાઇડ વત્તા એક કીટોન નિપજ બની શકે છે. ડિપેન્ડ્સ કરે છે તમે કયા પ્રકારનો પ્રક્રિયક વાપર્યો છે. ઓકે, Zn/H2ઓની પ્રેઝન્સમાં તમે રિડક્ટિવ ઓઝોનોલિસિસ કરી શકો છો. કોની પ્રેઝન્સમાં? Zn/H2 ઓઝોન વાપરવાનું છે. RCH આલ્કિન, ઓઝોન બંધ તોડી કાઢવાનો, O પછી ફરતી આવી રીતે બંધ તૂટે, H2O રિમૂવ થાય,
આર CHO આર CHO. ઓકે, હવે આની અંદર હું તમને એક મેથડ શીખવાડું છું. તમને આટલું લાંબુ ક્યાંય કરવા જવાનું હોતું નથી. એક મેથડ શીખવાડું છું. બંધ તોડીને બંને બાજુ ડબલ બોન્ડ ઓ લખી દેવાનું. બંધ તોડીને બંને બાજુ શું લખી દેવાનું? ડબલ બોન્ડ ઓ. ધારો કે આર રિડક્ટિવ ઓર્થોલિસિસ કર્યું, બંધ તોડી દીધા, ડબલ બોન્ડ ઓ આર ડેશ, RC ડબલ બોન્ડ ઓ આર ડેશ. જો આવી રીતે કરવું હોય તો RC આર ડેશ O C O O આર આર ડેશ. પછી અહીંથી તૂટી જાય, અહીંથી તૂટી જાય. શું બને? RCO આર ડેશ RCO આર ડેશ. બડી ખબર. બોન્ડ બ્રેક કરીને ત્યાં શું લખી દેવાનું? C ડબલ બોન્ડ ઓ. બોન્ડ બ્રેક કરીને શું લખી દેવાનું? C ડબલ બોન્ડ ઓ. જો ટર્શરી હોય, સોરી ટ્રિપલ બોન્ડ હોય તો આ રીતનું કંઈક લખવાનું. એક બનતો ના તૂટે એટલે એ જોડાયેલા રહે. ડાયોન મળે. શું મળે? ડાયોન. શું મળે તમે લોકોને? ડાયોન મળે. એક્ઝામ્પલ લઈએ. ચલો, સિમ્પલ મેથડ. બંધ તોડીને શું લખી દેવાનું? ડબલ બોન્ડ ઓ. બંધ તોડીને તમારે શું લખવાનું છે? ડબલ બોન્ડ ઓ. ચલો ધ્યાન આપો. CH3CH ડબલ બોન્ડ CH3. રિડક્ટિવ ઓર્થોલિસિસ. CH3C ડબલ બોન્ડ OH. CH3C ડબલ બોન્ડ OH. 2 મોલ ઇથેનોલ. CH3CH ડબલ બોન્ડ CH2. CH3CH ડબલ બોન્ડ O H2CO એટલે કે SCHO. ધારો કે આવું છે. CH3CHO, CH3CO CH3. દ્વિબંધ તોડી નાખો, ડબલ બોન્ડ ઓ લખી દો. દ્વિબંધ તોડી નાખો, ત્યાં શું લખી દો? ડબલ બોન્ડ ઓ. ઇથાઇલ C ડબલ બોન્ડ, ઇથાઇલ મિથાઇલ ડબલ બોન્ડ C મિથાઇલ મિથાઇલ. બોન્ડ બ્રેક કરી દો. ઇથાઇલ C ડબલ બોન્ડ ઓ મિથાઇલ વત્તા મિથાઇલ C ડબલ બોન્ડ ઓ મિથાઇલ. બરોબર. ધારો કે આવું છે. CH3CH2CH ડબલ બોન્ડ CH3. બોન્ડ બ્રેક થયો. CH3CH2CHO વત્તા CH3CHO. એટલે ડિપેન્ડ્સ કરે છે. બંને આલ્ડિહાઇડ, બંને કીટોન, એક આલ્ડિહાઇડ અને એક કીટોન. ડિપેન્ડ્સ કરે છે કોની ઉપર? ત્યાં શું છે તમારી પાસે? ત્યાં તમારી પાસે પ્રક્રિયક તરીકે શું છે એની પર આધાર રાખે છે. CH3C ટ્રિપલ બોન્ડ CCH3. આમાં તો વચ્ચેથી બંધ તૂટી ના શકે. CH3C બોન્ડ CCH3 ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ ઓ. પડી ખબર? ધારો કે આવું છે. CH3 CH2C ટ્રિપલ બોન્ડ CCH2 CH3. રિડક્ટિવ ઓર્થોલિસિસ. CH3 CH2C ડબલ બોન્ડ ઓ C ડબલ બોન્ડ ઓ CH2 CH3.
પડી ખબર? આવડે? ઓકે. સંજોગ તમારી પાસે આવું બ્રેક કર્યું CH2 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 CHO સર CHO કેવું થયું? એક બાજુ જ છે CHO, એક બાજુ જ છે CHO. ઓકે, ધારો કે આપણે આવું લઈએ છીએ. અહીંથી બ્રેક થયું CHO CH2, અહીંથી બ્રેક થયું CHO, અહીંથી બ્રેક થયું એટલે CHO CH2 CHO, 2 મોલ મળે. પડી ખબર? સમજો કે આપણે આવું લીધું. શું છે? બેન્ઝીન. રિડક્ટિવ ઓઝોનોલિસિસ. ચલો, અહીંથી બ્રેક થયું CHO, અહીંથી બ્રેક થયું CHO, CHO CHO, અહીંથી બ્રેક થયું CHO, અહીંથી બ્રેક થયું CHO, CHO CHO, અહીંથી બ્રેક થયું CHO, અહીંથી બ્રેક થયું CHO. 3 મોલ CHO CHO એટલે કે ગ્લાયોક્ઝાલ. નામ યાદ રાખવાનું, ગ્લાયોક્ઝાલ કાં તો ઇથેન ડાયાલ. ઇથેન ડાયાલ. પડી ખબર? સર તમે ડાયરેક્ટ કેવી રીતે લખો છો? મેં તમને સિમ્પલ વસ્તુ કીધી છે, દ્વિબંધ તોડીને ડબલ બોન્ડ ઓ લખી દેવાનું. દ્વિબંધ તોડી નાખવાનું, ત્યાં ડબલ બોન્ડ ઓ લખી દેવાનું. ધારો કે હું લઉં છું CH3. ચલો ધ્યાન આપો. અહીંથી બંધ તૂટ્યો CHO, CH2 C ડબલ બોન્ડ ઓ CH3. અહીંથી બંધ તૂટ્યો CHO CH2 CHO. આવી નિપજ મળે. ધારો કે હું આવું લઉં છું તો ધ્યાનથી સમજો. આ કાર્બન છે, કાર્બન જોડે કોણ છે? CH3 છે. અહીંયા કોણ છે? CH2 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 CH2. Cની જોડે કોણ છે? CH3 છે. પાઈ બંધ તૂટી ગયો, ડબલ બોન્ડો ડબલ બોન્ડો. એટલે ફાઇનલી શું બન્યું કહેવાય? CH3 C ડબલ બોન્ડો, CH3 C ડબલ બોન્ડો. 1 2 3 4 CH2 4 ટાઈમ્સ COCH3. આવું કંઈક બન્યું કહેવાય. તમને આવું ડ્રો કરેલું બી હોઈ શકે, આવું પણ હોઈ શકે, એની જગ્યાએ આવું પણ ડ્રો કરેલું હોઈ શકે. ડિપેન્ડ્સ કરે તો તમને કેવી રીતે આન્સર પૂછવા માંગે છે. તમારે તો પાયબંધ દેખ એટલે તોડીને શું લખી દેવાનું? પાયબંધ દેખ એટલે તોડીને ત્યાં શું લખી દેવાનું? ડબલ બોન્ડો. ક્યારે? રિડક્ટિવ ઓઝોનોલિસિસ કરતા હોવ તો. શું કરતા હો તો? રિડક્ટિવ ઓઝોનોલિસિસ કરતા હોવ તો. આલ્કાઇનના એસિડિક હાઇડ્રેશન દ્વારા યાદ રાખવાનું, માર્કો-નિકો અનુસાર નિપજ મળે. કોના અનુસાર નિપજ મળે? માર્કો-નિકો. ઓકે, ધ્યાનથી જુઓ. CH છે, આની પ્રક્રિયા તમે H+/H2
કાં તો Hg+2 પણ વાપરી શકાય. શું વાપરી શકાય? Hg+2. ઓકે, જો H પ્લસ અને OH માઇનસ માર્કોનિકો પ્રમાણે OH માઇનસ ક્યાં જાય? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પાસે. અહીંયા તો બધું સરખું જ છે. CH2 ડબલ બોન્ડ C, OH અને H કયું સ્વરૂપ કહેવાય? ઇનાલ. આની અંદર શું થાય? ટોટોમેરિઝમ, ચલ રૂપકતા. ફાઇનલી શું બની જાય? CH3C ડબલ બોન્ડ O અને H, ઇથેનોલ. ઓકે, ધારો કે તમને આ રીતે નિપજ બનાવવાની ખબર ન પડતી હોય, ધારો કે તમને ચલ રૂપકતા નથી આવડતી, તમને લોકોને ચલ રૂપકતાના આધારે નિપજ બનાવવી ખબર પડતી નથી, તો તમારે શું કરવાનું? ફરીથી H+H2 OH માઇનસ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પાસે જાય. શું બને? CH3COH OH H. એક જ કાર્બન ઉપર બે OH કેવા હોય? અસ્થાયી. નિપજ બની જાય CH3CHO. ઓકે, આ બંને વચ્ચેની ચલ રૂપકતા એકવાર તમારી માટે લખી દઉં. આલ્ફા હાઇડ્રોજન અહીંથી H+ છૂટો પડે. બધા ઇલેક્ટ્રોન ક્યાં આવે? અહીંયા આવે. આના ઇલેક્ટ્રોન ક્યાં આવે? અહીંયા આવે. ડબલ બોન્ડ C, O માઇનસ અને H. આજે H+ છૂટો પડે તેની જોડે જોડે જાય. CH2 ડબલ બોન્ડ CH OH. હા તો કીટો. આ છે ઇન અને ઓલ. કીટો ઇનોલ ટોટોમેરિઝમ કહેવાય ને. શું કહેવાય? કીટો ઇનોલ ટોટોમેરિઝમ. કીટોમાંથી ઇનોલ બની શકે, ઇનોલમાંથી કીટો બની શકે. મુખ્યત્વે કીટો પ્રોડક્ટ વધારે હોય, ઇનોલ ઓછી હોય. કોનામાં ઇનોલ વધારે હોય એ બધાના નિયમો તમે લોકોને ચલ રૂપકતાવાળા મુદ્દામાં ભણવામાં આવે. ચલો, ધારો કે મેં લીધું છે. ઓકે, મેં એસિડિક હાઇડ્રેશન કર્યું. OH માઇનસ ક્યાં જોડાય? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પાસે. અહીંયા જોડાય. CH3COH ડબલ બોન્ડ. અહીંયા હાઇડ્રોજન જોડાય. CH2. ટોટોમેરિઝમ. હાઇડ્રોજન અહીંયા આવી જાય, ડબલ બોન્ડ અહીંયા આવી જાય. CH3C ડબલ બોન્ડ O CH3. સર અમને આ રીતે નહીં ખબર પડતી. ફરીથી ખાલી નિપજ બનાવવા માટે H2O/H+. ફરીથી H2O માંથી OH માઇનસ ક્યાં જોડાય? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પાસે. CH3COH OH. હાઇડ્રોજન કોણ જોડે જોડાય? આની પાસે જોડાશે. એક જ કાર્બન પર બે OH કેવા? અસ્થાયી. પાણીનો અણુ દૂર થઈ જાય, બની ગયું કીટોન. આ રીતે સમજો કે આ રીતે સમજો, નિપજ તો એક જ આવે. ગમે તે રીતે સમજો, નિપજ તો એની જ આવશે, નિપજ નહીં બદલાય. પડી ગઈ ખબર? ફાઇન. અને કેટલાક એક્ઝામ્પલ હજુ બી જોઈએ આપણે. તો તમારી પાસે આવું ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પાસે. તો હાઇડ્રોજન ક્યાં જાય? આની પાસે. શું થાય? ટોટોમેરિઝમ, ચલ રૂપકતા. પાયબંધ અહીં આવી જશે, હાઇડ્રોજન આની પાસે જતો રહેશે. ક્લિયર? ધારો કે આપણે આવું લીધું. C ટ્રિપલ બોન્ડ CH. H+H2 OH ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પાસે. હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન પાસે. માર્કોનિકોના નિયમ પ્રમાણે C
OH ડબલ બોન્ડ CH2 દ્વિબંધ અહીંયા જશે, હાઇડ્રોજન અહીંયા આવી જશે, બેન્ઝીન ઉપર C ડબલ બોન્ડ CH3. પડી ખબર? તમે આ ઘરે જાતે ટ્રાય કરજો એવું હોય તો. ઓકે, તો તમને આન્સર મળી જશે. હવે આ જે ભણ્યા ને એવું સેમ ટુ સેમ નેક્સ્ટ રિએક્શન, સેમ ટુ સેમ, બટ એક વસ્તુનો નાનકડો અંદર ડિફરન્સ છે એ સમજી લઈએ આપણે. આલ્કાઇનના HBO દ્વારા, HBO મતલબ હાઇડ્રો બોરેશન ઓક્સિડેશન. HBO મતલબ હાઇડ્રો બોરેશન ઓક્સિડેશન, બરાબર. એન્ટી માર્કોનિકો મુજબ નિપજ મળે. H2 ઉમેરવાનો પણ તમારે કોના પ્રમાણે? એન્ટી માર્કોનિકો CH ટ્રિપલ બોન્ડ CH હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. સર હાઇડ્રોબોરેશન ઓક્સિડેશનમાં શું વપરાય ભણી દીધું આપણે. આઈ થિંક હાઇડ્રોકાર્બનમાં બી ભણાયું અને હેલોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં બી ભણાયું, GOC2માં બી તમે ભણ્યા હશો. ફાઇન. આમાં તો કોઈ બી બાજુ મૂકો. અહીંયા હાઇડ્રોજન OH ચલ રૂપકતા જોવા મળે, પાયબંધ અહીંયા આવી જાય, હાઇડ્રોજન અહીંયા આવી જાય. ધારો કે મેં આવું લીધું છે. હવે અકોર્ડિંગ ટુ માર્કોનિકો OH ક્યાં જવો જોઈએ? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પાસે. બટ આપણે અહીંયા શું વાપરવું છે? એન્ટી માર્કોનિકો. તો OH ક્યાં જશે? વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન પાસે. તો બનશે શું? CH3 CH ડબલ બોન્ડ CH OH. શું થશે? ચલ રૂપકતા H અહીંયા, પાયબંધ અહીંયા. ધારો કે મેં આવું લીધું. OH ક્યાં જશે? વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન પાસે. કેમ? એન્ટી માર્કોનિકો અસર. કઈ અસર છે? એન્ટી માર્કોનિકો અસર. તરા માર્કોનિકો અને એન્ટી માર્કોનિકો શું છે હાઇડ્રોકાર્બનમાં ભણ્યા છીએ, બરાબર. હેલોજન કન્ટેનિંગ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં ભણ્યા છીએ. મેઇન કેવી રીતે નિપજ બનાવવાની ત્યાં સમજાવ્યું જ છે. અને સિવાય બી મેં તમને મેઇન વસ્તુ સમજાવી છે કે GOC2માં આખો કોન્સેપ્ટ આવે છે. પણ નિપજ કેવી રીતે બનાવી એના નિયમો તો અહીંયા બોલું જ છું, એ તમારે ફોલો કરવાના જ છે. એન્ટી માર્કોનિકો પ્રમાણે OH ક્યાં જોડાય? વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન પાસે. H અહીંયા જોડાય. CH ડબલ બોન્ડ CH OH પાયબંધ અહીંયા, H અહીંયા ટોટોમેરિઝમ, બેન્ઝીન ઉપર CH2CHO. આ રીતે તમે લોકો નિપજ બનાવી શકો છો. પડી ખબર? આગળ જે એક્ઝામ્પલ આપ્યા હતા એ જ એક્ઝામ્પલનો અહીંયા ઉપયોગ કરીને તમે લોકો બનાવી શકો. આગળ જે મેં એક્ઝામ્પલ તમે લોકોને આપ્યા હતા એમાં તમે લોકો શું કરતા હતા? માર્કોનિકોનો નિયમ વાપરતા હતા. એના એ એક્ઝામ્પલ અહીંયા ફરીથી ટ્રાય કરજો. પરંતુ કોનો ઉપયોગ કરજો? એન્ટી માર્કોનો. કોનો ઉપયોગ કરવાનો પહેલાં? એન્ટી માર્કોનિકો નિપજનો ઉપયોગ કરવાનો. ક્લિયર? જોઈએ.
કાર્બોનિલ સંયોજનોના વ્યુત્પન્નોના જળ વિભાજન દ્વારા. ધારો કે આવું છે RCH OR ડેશ OR ડેશ. શું કીધું હતું? એસિટાલ નિપજ કીધું હતું. આની પ્રક્રિયા કોણ જોડે કરવાની? H2O બંધ H પ્લસની હાજરીમાં. O જશે કાર્બન પાસે, H જશે OR પાસે. RC ડબલ બોન્ડ OH 2 મોલ ઓફ R ડેશ OH. બરોબર. એ કીટોન બી હોઈ શકે છે, આલ્ડીહાઇડ બી હોઈ શકે છે, કંઈ પણ હોઈ શકે છે. ધારો કે આવું છે CH3CH OCH3 OCH3 H2O સ્લેશ H પ્લસ મંદ HCl. તો CH3CHO 2 મોલ ઓફ CH3OH 2 મોલ ઓફ CH3OH. ધારો કે આવું છે CH3C CH3 OCH2 OCH2. સાયક્લિક કેટાલ. સર આગળ તો ખબર પડે આ સાયક્લિક કેટાલ છે. ઓ બાળકો આપણે ભણી ગયા આલ્કોહોલવાળા ચેપ્ટરમાં. ઓકે, આલ્કોહોલની આલ્ડીહાઇડ અને કીટોન સાથેની પ્રક્રિયામાં બંધ તૂટશે અહીંયા ડબલ બોન્ડો આવશે. CH3 C ડબલ બોન્ડો CH3 વત્તા CH2OH CH2OH. ફાઇન. ધારો તમારી પાસે આવું છે CH3 CH2 CH OCH2 CH3 OCH2 CH3. તો શું બનશે? CH3 CH2 CHO CH3 CH2 C ડબલ બોન્ડો અને H એટલે CHO CH3 CH2OH CH3 CH2OH 2 મોલ. ધારો તમારી પાસે આવું છે ઇથાઇલ C મિથાઇલ O ઇથાઇલ O ઇથાઇલ ઇથાઇલ C ડબલ બોન્ડ O મિથાઇલ ઇથાઇલ OH વત્તા ઇથાઇલ OH. પડી ખબર? એટલે કે એસિટાલ નિપજમાંથી તમે લોકો બનાવી શકો છો. શેમાંથી? એસિટાલ નિપજમાંથી. બીજું ઓક્ઝાઇમ નિપજમાંથી. કઈ નિપજમાંથી? ઓક્ઝાઇમ નિપજ. RCH ડબલ બોન્ડ NOH આને ઓક્ઝાઇમ નિપજ કહેવાય બાળકો. કઈ નિપજ કહેવાય? ઓક્ઝાઇમ. આનું તમે H2O સ્લેશ H પ્લસની હાજરીમાં જળ વિભાજન કર્યું. ઓ કાર્બન પાસે જોડાશે RCH2 વત્તા NH2OH. સમજો કે બંને બાજુ R હોય તો RC ડબલ બોન્ડ R ડેશ વત્તા NH2OH. ધારો કે આવું છે CH3CH ડબલ બોન્ડ NOH છે ઇથેનોલ ઓક્ઝાઇમ CH3CHO પ્લસ NH2OH. ધારો કે આવું છે CH3CH2CH ડબલ બોન્ડ NOH છે તો CH3CH2 CHO પ્લસ NH2OH. ધારો કે આવું છે CH3 ડબલ બોન્ડ NOH છે CH3COCH3
પ્લસ NH2H. પડી ખબર? ધારો કે આવું છે, ફિનાઇલ CH ડબલ બોન્ડ NOH છે, ફિનાઇલ CHO એટલે કે બેન્ઝાલ્ડિહાઇડ વત્તા NH2H. ઇઝી. પડી ખબર? આવડશે? આ રીતે તમે લોકો શું બનાવી શકો છો? આલ્ડીહાઇડ અને કીટોન બનાવી શકો છો. ફાઇન. તો હજુ સુધી આપણે આ ચેપ્ટરમાં શું ભણ્યા છે? કાર્બોનિલ કોને કહેવાય? એના વ્યુત્પન્ન કોને કહેવાય? તેમજ આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. લગભગ 1-2 પ્રક્રિયા તમારા માટે નવી હતી. નહીંતર અત્યાર સુધી જેટલું બી ભણાયું બધું જ તમારે ક્યાંકનું ક્યાંક આગળ ચેપ્ટર્સમાં આવી ગયું છે. બરોબર. હજુ આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ પૂરી થઈ નથી. હજુ આગળ ઘણું બધું છે. ફાઇન. એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં હજુ શું ભણીશું? આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ ભણીશું. નિયમો લખાવે છે કાં તો નિયમો બોલે છું કે કોઈ પણ પ્રકારનો પ્રક્રિયા એક આપ્યો હોય ને એમાંથી તમારે નિપજ બનાવવી હોય તો કયા નિયમોનું પાલન કરવાનું એ પ્રમાણે નિપજ બનાવજો. ઓકે બાળકો? છતાં ખબર ના પડે તો એઝ ઓલવેઝ તમે લોકો મને પૂછી શકો છો, પણ પહેલાં કોન્સેપ્ટ ફોલો કરજો. ફાઇન. આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ બાળકો.